ભણતા વિદ્યાર્થી અને નોકરીની તૈયારી કરતા યુવાનોએ કોઈ પણ સભા, રેલી કે મિટિંગોમાં જોડાવાની જરૂર નથી અને જરૂર પડે જોડાવાની તો ઘરમાંથી કોઈક વડીલને મૂકી દેજો. પણ તમને મળેલો સમય જે મળ્યો છે તેનો સદુપયોગ કરો, એ જ તમારા માટે મહત્ત્વનું છે. ઘડિયાળ પર લોકો ત્યારે જ વિશ્વાસ કરે છે કે એ ઘડિયાળ લોકોને સાચો સમય બતાવે છે. તો તમે પણ સમય અનુરૂપ કંઈક કાબિલિયતતા કેળવશો તો જ તમારા ઉપર લોકો વિશ્વાસ કરશે, નહીંતર મળેલો સમય ક્યારે વેડફાઈ જાય છે એ કોઈ જ નક્કી નથી હોતું. માટે જ દોસ્તો, જરા જુઓ, કંઈક ને કંઈક કાબિલિયતતા હોવી જરૂરી છે. બતક પક્ષી જેને તરતા, ઉડતા અને ચાલતા આવડે છે, પણ નોંધ તો મોર પક્ષીની જ લેવાય છે, તેનામાં આગવી કળા છે. આથી સમય અનુરૂપ કંઈક ને કંઈક કળા વિકસે તેના માટે તેની તૈયારી કરવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને જ્યારે જરૂર પડે ત્યારે કોઈક સક્સેસ વ્યક્તિ પાસેથી જ સલાહ લેજો અને સક્સેસ વ્યક્તિ સક્સેસતાની જ સલાહ આપશે, તમારી ખામીઓ દૂર કરશે અને સમય અનુરૂપ કઈ રીતે સફળતા થવાય તેના માટે સૂચન પણ કરશે. પણ જે નિષ્ફળ વ્યક્તિ ગયેલો હોય એની જો સલાહ લેશો તો એવો વ્યક્તિ એ જ કહેશે, ભણાય જ નહીં, નોકરી જ ક્યાં છે, આટલા બધા યુવાનો બેકારી છે, આમ છે. આવું બધું કંઈ તમારું મનોબળ તોડી નાખશે. પણ તમે જો આ સમયને અનુરૂપ કંઈક ને કંઈક કાબિલિયતતા કેળવશો તો નોકરીના ડિપાર્ટમેન્ટો હજુ ઘણા બધા ખાલી છે, પણ નોકરીને લાયક બનવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. તો સમયની સાથે સાચો વિષય પસંદ કરી અભ્યાસ કરતા રહેવું એ પણ એટલું જ જરૂરી છે. અને સાથે ભણ્યા પછી કંઈક ને કંઈક બિઝનેસમેન પણ બની શકાય છે. અને આ ધરતી પર ઘણા બધા બિઝનેસો આવી ગયા છે અને ઘણા બધા બિઝનેસો આવવાના પણ છે. જરા જુઓ, વર્ષો પહેલાં પાણી વેચવાનું કોઈએ વિચાર્યું હતું, પણ આજે હું તમે એ પાણી પૈસાથી ખરીદીને ઉપયોગ કરી રહ્યા છીએ અને પાણીના વેચાણના બિઝનેસમાં લાખો કરોડો રૂપિયા બિઝનેસમેનો કમાઈ રહ્યા છે. એટલે અહીં આ ધરતી પર હજુ ઘણા બધા બિઝનેસો આવવાના બાકી છે, તો બિઝનેસમેન પણ બની શકાય છે. પણ તમને મળેલો સમયનો સદુપયોગ તમારે કરવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. બાકી તો વિચારવામાં લક્ષ્ય સુધી નથી પહોંચી શકાતું, પણ મહેનત કરવામાં, કાબિલિયત બનવામાં લક્ષ્ય અને મંજિલ સુધી પહોંચી શકાય છે. આથી સમયનો સદુપયોગ કરો, મોબાઈલનો પણ સદુપયોગ કરો, કારણ કે એ જ મોબાઈલ તમારા માટે ઘણું બધું લઈને આવ્યો છે, પણ એના બે પાસા છે. એટલે સદુપયોગ કરી આગળ વધો, એ જ આશાઓ સાથે હું અલ્પેશ એન ઠાકોર. જય હિન્દ, વંદે માતરમ.